અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ધોરણ 10 પછી એડમિશન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ધોરણ 10 પછી એડમિશન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી. જીટીયુમાં બીટેક, બીઈ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પીસીએમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ પાસ કરેલું હોવું આવશ્યક છે. ધોરણ 10 પછી સીધો પ્રવેશ જીટીયુના મુખ્ય અભ્યાસક્રમોમાં મળતો નથી. વિદ્યાર્થીઓએ પ્રથમ ધોરણ 12 પૂર્ણ કરવું ફરજિયાત છે. જીટીયુમાં એડમિશન માટે મુખ્યત્વે ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અથવા જી-મેઇન જેવી પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે. એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ અને પરીક્ષા પરિણામને આધારે થાય છે. જીટીયુમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજોમાં ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો, એન્ટ્રન્સ પરીક્ષાના સ્કોર કાર્ડ, ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, માઇગ્રેશન અને ટ્રાન્સફર સર્ટિફિકેટ વગેરે સામેલ છે. બીટેક, બીઈના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 50%, SC/ST માટે 45% ગુણ હોવા જોઈએ. જીટીયુમાં દરેક વર્ષ માટે એડમિશન માટેની મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવે છે. 2025 માટે ગુજકેટ આધારિત એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, મેરિટ લિસ્ટ, કાઉન્સેલિંગ અને ફી પેમેન્ટની સમગ્ર પ્રક્રિયા જૂન-જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ તમામ સૂચનાઓ અને તારીખોનું પાલન કરવું અનિવાર્ય છે. આ વર્ષે એડમિશન ના આપવા માટે અથવા તો તેની જે અત્યારની એક્ઝિસ્ટિંગ ઇન્ટેક છે તેમાં ઘટાડો કરવા માટેની વિનંતી કરેલ હતી અને તે અનુસાર ટોટલ 11 ડિપ્લોમા કોલેજની 2220 સીટો છે એ ઘટાડવામાં આવી છે. પરંતુ કેટલીક સંસ્થાએ પોતે વિનંતી કરી હોય કે ભાઈ મારે ત્યાં 120ની ઇન્ટેક છે અને 60 કરવી, 180ની ઇન્ટેક છે અને 120 કરવી, તો તે અને કેટલીક સંસ્થાઓએ સંપૂર્ણ આ વર્ષે એડમિશન ના આપવા માટે જણાવેલ છે. તે અનુસાર તેમને આ વખતે એડમિશન ફાળવેલ નથી. આમ છતાં બીઈની ટોટલ 360 સીટ છે એ રિડ્યુસ થઈ છે. એ પણ સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવેલ છે કે ભાઈ તેની 60ની ઇન્ટેક હોય તો 30 પાડવું અથવા તો 120ની ઇન્ટેક હોય તો 60 પાડવું, એમ કરીને 360 સીટો ઘટી છે.